guys, good evening. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચલીએ ગુડ મોર્નિંગ કહેવા જતી હતી પણ ગુડ ઇવનિંગ છે. અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને 4 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે સવારના થોડા કામમાં બિઝી હતા અમે કે પંખો મને અહીંયા શિફ્ટ કરવો હતો એટલે તો એ કામ કર્યું, પછી ઝાડું ને એ બધું કર્યું અને રસોઈ કરીને અત્યારે જમવા બેઠા છે. નાસ્તો લેટ કર્યો એટલે અમે 4 વાગે જમવા બેઠા છે. તો ચાલો તમે જમવાનું બતાવો અને શું કેવું મેરાનું. તો 7મના દિવસે જવા મળ્યું નહીં કેમ કે રાહુલ ચીટલા ગયા હતા એટલે થાકી ગયા હતા અને કાલે 8મના દિવસે તો વરસાદ એકદમ આવતો હતો એટલે કાલે પણ જવા ના મળ્યું અને આજે તો મેરો જ બંધ થઈ ગયો છે એટલે શું કેવું. હવે આજે જવું હતું પણ હવે આજે વરસાદ આવે છે અને મેરો તો બંધ છે એટલે કંઈ થાય નહીં. હવે કાલની ખબર નહીં હવે કાલે શું થાય. ભગવાન કરીને વરસાદ થોડો દઈ જાય ને મેરો ચાલુ થઈ જાય તો મેળામાં ફરવા જવા મળશે. બાકી રહ્યું હવે ચાલો જમવા બેસી ગયા છે તો જમવાનું તમને બતાવું કે શું બનાવ્યું છે જમવામાં અને અમે જમી લઈએ. તો જોવા રાહુલ બેઠા છે. હેલો રાહુલ. હેલો, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો ચાલો આજે મેં બનાવી છે જમવામાં રાજમાનું શાક છે જો, અને સાથે છે ભાત અને રોટી અને છાશ રેડી થઈ ગઈ છે. તો ચાલો જમી લઈએ. તો જો અત્યારના વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે. 6 ને માથે થઈ ગયું છે, 10 મિનિટ જેવું 6:15 થવા આવી ગયા છે અને વરસાદ જો એકદમ જોરદાર વરસાદ આવી ગયો છે. આવે જ છે મતલબ જો ને કેટલું વરસાદ આવે છે. જાવું હતું ચક્કર મારવા કે જઈએ ચક્કર મારવા ખરું પણ વરસાદ બહુ આવી ગયો આવે છે. હવે હવામાં કેમ જવું, થોડા ભીંજાય તો ચાલે પણ આમાં તો પલળી જ જાશું તો આપણે હવે જોઈએ રહે તો જાય. બાકી પછી રહ્યું નાહવાનું મન થાય છે પણ બીમાર પડશું તો પછી મેરો રખડી જશે એટલે નાહવું નથી આપણે. તો અત્યારે બસ બેઠા બેઠા જો વરસાદનો મજા લઈએ છે. ખાવું છે પણ હવે શું કરીએ, એમ છે નહીં. પાણી બધામાં ભરાઈ ગયા હશે તો પહેલાં આપણે ફસાઈ ગયા હતા યાદ છે, એવું પાછું આપણે ફસાવવું નથી એટલે જોવાઈ જશે. ચાલો હવે જવું હશે તો જાશો, બાકી નહીં થાય. અને ચાખો તો ઊંચા રસ્તા હશે ને ત્યાંથી બાકી આપણે નથી જવું. ચાલો તો મેળામાં તો આપણે નહીં જઈ શકીએ અને બહાર પણ નહીં જઈ શકીએ કેમ કે પવન અત્યારે બહુ જ નીકળ્યો છે. બહુ જ એટલે કે બહુ જ વધારે નીકળ્યો છે અને બપોરનો જ પવન તો આમ તો નીકળ્યો હતો અને વરસાદ અત્યારે ધીમો થયો છે અને હું આવી ગઈ છું કિચનમાં કેમ કે બહાર આપણે નહીં જઈ શકીશું એટલે આપણે કંઈક ખાવાનું મન થાય છે મને અને રાહુલ બંનેને. તો હું કંઈક ટેસ્ટી બનાવું છું નાસ્તો. તો ચાલો એ તમારી સાથે શેર કરું અને શું કહું, મેં પ્રિપરેશન બધી કરી દીધી છે કેમ કે લાઇટ 2-3 વાર આવજાવ થઈ ગઈ એટલે બધી પ્રિપરેશન થઈ ગઈ છે. તો લાસ્ટ તમને બતાવી દઉં કે ખબર નહીં શું બનાવું છું પણ બનાવું છું કંઈક. તો ચાલો તમને બતાવી દઉં કે શું બનાવું છું. તો આ જો રવાનો મેં લોટ બાંધેલો છે જેમાં આપણે શીરો બનાવીએ ને, રવાનો શીરો એ રીતે શીરો બનાવ્યો છે. મેં જરાક તેલ અને રાઈ જીરું સાથે અને પાણીનું નાખી અને પકાવી અને પછી થોડો મસરી લઈને એટલે લોટ બંધાઈ જશે. થોડું તેલ નાખીને અને એમાં નાખીશું આપણે બાફેલું બટેટું અને એક નાની ડુંગળી લીધી છે અને સાથે મસાલામાં શું કહેવાય લાલ મરચું લીધું છે કે લીલું મરચું છે નહીં, અને પાઉંભાજી મસાલા અને ચાટ મસાલા અને થોડુંક મીઠું. હવે આ બંનેને આપણે મિક્સ કરી લઈશું. ચાલો પહેલાં મિક્સ કરી લઈએ. તો જો મેં શેપ આપી દીધો છે. એક છે એ આવો ઓવલ શેપમાં આપ્યો છે સ્પ્રિંગ રોલ ટાઈપનો અને એક આપણે આલુ ટિક્કી જેમ હોય એમ શેપ આપ્યો છે. તો ચાલો આપણે ફ્રાય આને કરવાનો છે પણ કેમ ફ્રાય કરશું ને એ તમને દેખાડું. તો આના માટે આપણે જોશે જે મેંદાની સ્લરી કરીએ ને એ સ્લરી જોશે પણ આપણી પાસે મેંદો તો છે નહીં એટલે મેં આટાની એટલે કે ઘઉંના લોટની જે સ્લરી હોય ને એ સ્લરી બનાવી છે અને આપણી પાસે બ્રેડ ક્રમ્સ પણ અત્યારે અવેલેબલ નથી અને મેં તો આજ સુધી સાહેબ યુઝ જ નથી કર્યા બ્રેડ ક્રમ્સ. તો આપણે બ્રેડ ક્રમ્સની જગ્યાએ યુઝ કરીશું રવો. જે રવાનું જ મેં રેસીપી બનાવી છે એ જ અત્યારે આપણે જે કાચો રવો હોય ને એની જગ્યાએ હું એ યુઝ કરીશ. તો ચાલો એક આપણે પહેલાં ફ્રાય કરીને જોઈએ કે કેવું થાય છે તો જ આપણે બાકી ફ્રાય કરીશું, બાકી પછી જોશું કે શું કરીશું. તો જો આ છે ઘઉંના લોટની સ્લરી બનાવેલી અને આ છે રવો. તો પહેલાં આપણે સ્લરીમાં ડીપ કરીશું અને પછી રવામાં કોટ કરી અને ફ્રાય કરીશું. તો ચાલો ફટાફટ એક ટ્રાય કરી લઈએ.
તો જો અમે 2 ટીકી કોટ કરી છે, ચાલો એને આખે ડીપ ફ્રાય કરી લઈએ આપણે. તેલ મારું અહીંયા ગરમ થઈ ગયું છે. હવે જય ગણપતિ બાપ્પા. બે ટીકી અત્યારે મેં નાખી છે. હવે જોઈએ ફ્રાય કરીને કેવી થાય છે. તો જો આપણી ટિક્કી ફ્રાય થઈ ગઈ છે. તો બાકીના બધા આ બધા છે એ ફ્રાય કરી લઈએ અને પછી આપણે ટેસ્ટ કરાવીશું રાહુલને. તો ચાલો આપણા કટલેટ બની ગયા છે. હવે ટેસ્ટ કરાવીએ રાહુલ પાસે કે કેવા બન્યા છે. હાલો રાહુલ, ટેસ્ટ કરીને કયો કેવા બન્યા છે. એક વાર તો કોઈ હવે બીજી વાર કરો. કેવો સ્વાદ આવે છે? ઠીક ઠીક, ખાલી ઠીક ઠીક. અચ્છા મતલબ ગુજરાતી કેવાનું ટેસ્ટ આવે છે? બાલકી પણ ટેસ્ટ કેવાનો આવે છે? એ કંઈ આઈડિયા નથી. કેવું આમ કેવું લાગે છે ખાવો જ તો? કેના જેવું? શું એવું ખાય કે એના જેવો ટેસ્ટ આવે છે? યાદ નથી. તમે બહાર કંઈ નાસ્તો નથી ખાધો એવો આ ટાઈપનો? પહેલી વાર ખાઓ છો આવું? ચાલો તો જો ટેસ્ટ કરી લીધું છે. હું ટેસ્ટ કરીને તમને કહું કે કેવું બન્યું છે. તો ચાલો મેં પણ લઈ લીધું છે. હું પણ ટેસ્ટ કરીને તમને કહું કે કેવું બન્યું છે. જેવું આપણે લગ્નમાં કટલેટ હોય ને ઓલું હાર્ટ શેપવાળું, એના જેવો જ ટેસ્ટ આવે છે. ખાધું છે તમે કટલેટ હાર્ટ શેપનું લગ્નમાં જે હોય? હા કે છે. તો એના જેવો ટેસ્ટ ના આવ્યો તમને? હવે કહે છે કે હા. ચાલો મને તો બહુ ખાયું. પણ છે રવાનું, એ ખબર નહીં કહેવાનું કરતા હોય, પણ અમે રવાનું બનાવ્યું છે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને મને કહેશો કે કેવું બન્યું હતું તમારું. ચાલો હવે જમી લઈએ. વાગી ગયા છે ઓલમોસ્ટ 9:45 વાગી ગયા છે. જમી લે અને પછી જોઈએ શું કરવું છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને રાહુલ તો સૂઈ ગયા છે. હું પણ જાઉં છું થોડી વારમાં સુવા. અને મેરાની વાત તો પૂછવામાં એવી થઈ ગઈ છે. કાલે પણ કહે છે કે ફૂલ વરસાદ છે કાલે પણ, તો કાલે પણ મેરો બંધ જ હશે. આજે તો બંધ હતો જ, એટલે કાલે પણ બંધ જ હશે એવું લાગે છે. કે બધાના સ્ટોર તૂટી ફૂટી ગયા છે ને નીકળી ગયા છે ને એવું બધું વિડીયોઝમાં ને રીલ્સમાં ને આવે છે. તો પતા ખબર નથી કે કેવી હાલત હશે મેળામાં, કેમ કે અમે અહીંથી નીકળી શક્યા નથી. એટલે નીકળી શક્યા હોત તો અમે પણ જોવા જાત અને તમને બતાવત, પણ પવન બહુ છે એટલે અમે નીકળ્યા નથી. ઘરમાં જ છે, કેમ કે મારી કિચનની જે બારી છે ને એમાંથી પવન ના આવે, પણ એમાંથી પણ પવન આવે છે. એટલે પવન બહુ જ ઝાઝો છે એટલે બહાર નથી નીકળ્યા. પછી રાહુલને પણ થોડી પ્રોબ્લેમ હોય છે આંખની, એટલે અમારે ધ્યાન રાખવું પડે ને, એટલે અમે ના નીકળ્યા. ચાલો કાલે જોશું કે શું છે શું નહીં. અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.